સુરતમાં ધોરણ 10, 12 અને 1,53,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ભાષાનું સવારે પેપર શરૂ। પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત કરાયો। વર્ગખંડમાં નિરીક્ષકો અને સંકડો તૈનાત કરાયા છે। આ વર્ગખંડની અંદર વાઈફાઈ પર પ્રતિબંધ કરાયો છે। ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરાઈ। 77 જેટલી ટીમો પરીક્ષાના બંદોબસ્તમાં જોડાઈ છે। આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર અત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ગેટ ઉપરના દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના માથે કંકુ તિલક કરી શુભેચ્છા સંદેશ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તમામ પરીક્ષાના જે વર્ગખંડની અંદર સીસીટીવી મોનિટરિંગ હેઠળ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ પણ જાતની ગેરરીતિ ન આચરાય, જેને લઈને વર્ગખંડમાં નિરીક્ષકની ટીમ સાથે સ્કોડ પણ તૈનાત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા પહોંચી રહ્યા છે। ખાસ કરીને સુરતમાં ધોરણ 10 અને 12ના 1,53,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।